હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આજનો વિડીયો તમારા ઘણા બધી હકીકત તમારી સામે લાવશે. આજે સાબિત કરીશું કે આપણી જે કંઈ પણ આપણને દેખાય છે એ બધું જ ભ્રમ છે. આપણી રિયાલિટી આપણને અત્યારે જે દેખાય છે, અત્યારે તમારી જે પરિસ્થિતિ છે એ ભ્રમ છે, અને ભ્રમને ગમે ત્યારે બદલી શકાય છે. કેવી રીતના? તો આના ઉપર એક સાયકોલોજીકલ પ્રયોગ કરવામાં આવ્યો હતો 1990માં, કે માણસના બ્રેનની ટેન્ડન્સી કેટલી હોય છે એના ઉપર એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. એ પ્રયોગમાં અમુક લોકોને એનો હાથ એક જગ્યાએ ટેબલ ઉપર રાખવામાં આવ્યો હતો, એનો પોતાનો હાથ, અને એક રબરનો હાથ બાજુમાં રાખવામાં આવ્યો હતો, અને સતત એમને એનો હાથ જોવાનું કીધું. પછી એમનો હાથ જે હતો, રિયલ હાથ, એના ઉપર એક કપડું ઢાંકી અને બાજુમાં જે રબરનો હાથ પડેલો હતો એના ઉપર સતત જોવાનું અમુક સમય સુધી એને સૂચના આપવામાં આવી. પછી એવું કરવામાં આવ્યું કે થોડીક વાર થાય એટલે રિયલ હાથ જોવાનો, થોડીક વાર થાય તો રબરનો હાથ જોવાનો, થોડીક વાર થાય તો રિયલ હાથ ઉપર કપડું, થોડીક વાર થાય તો રબરના હાથ ઉપર કપડું. આ રીતે એક પ્રયોગ કરવામાં આવ્યો. પછી એમાં અમુક વસ્તુ એડ કરવામાં આવી, જેમ કે રિયલ હાથ ઉપર ફીધર એટલે કે પીછાને ટચ કરાવવામાં આવ્યું, રબર હાથ ઉપર પીછાને ટચ કરાવ્યું, વળી પાછું રિયલ હાથ ઉપર ટચ કરાવ્યું, વળી પાછું રબરના હાથ ઉપર. એ રીતના થોડીક વાર પ્રયોગ કરાવવામાં આવ્યો. તો એમાં એવું જાણવા મળ્યું કે ઘણા વધારે પડતા વ્યક્તિઓને જ્યારે રબરના હાથ ઉપર પેલા પીછાને ટચ કરવામાં આવે છે ત્યારે સેમ ફિલિંગ આવે છે. એ ઓળખી નથી શકતા કે આ રબરનો હાથ છે, એને એ જ ફીલ થાય છે કે એના પોતાના હાથમાં એ પીછું ટચ થાય છે, મતલબ એ રબરનો હાથ એને પોતાનો લાગે છે. અને પછી છેલ્લે એ રબરના હાથ ઉપર હથોડો મારવામાં આવે છે, હથોડી, ત્યારે સેમ દર્દ એને પોતાના હાથમાં થાય છે, સેમ દર્દ એમના શરીરમાં એમને અનુભવાય છે. એ રબરના હાથને જ પોતાનો માની લે છે, મતલબ એનો એ ભ્રમ થઈ જાય છે એમને કે એ જ મારો હાથ છે. આપણું અહીંયા એ જાણવા મળ્યું છે આ એક્સપેરિમેન્ટ દ્વારા કે માણસના મગજને શું સાચું છે, શું ભ્રમ છે, શું ખોટું છે, એ કાંઈ ખબર પડતી નથી. એને જે વારંવાર બતાવવામાં આવે છે એ જ એને સાચું લાગે છે. તો અહીંયા તમને ખબર પડી કે આપણી સામે જે કાંઈ પણ દેખાય છે એ આપણે વારંવાર જોયું છે, વિચાર્યું છે, એટલા માટે આપણી સામે ભ્રમ ઊભો થયો છે. તમે એક પ્રયોગ કરજો કે અમુક રીલ્સ, તમારી સિચ્યુએશનને લગતી રીલ્સ, જાણ કે કોઈને મકાન લેવું છે તો ગમતા મકાનની રીલ્સ કે વિડીયો 3-4 દિવસ સુધી જ્યારે ટાઈમ મળે, દિવસમાં જ્યારે ટાઈમ મળે ત્યારે જોયા જ રાખવાનું, અને જોજો પછી એની અસર. તમે એવા મકાનમાં ખરેખર ઊભા હશો, ભલે પોતાનું હોય કે ન હોય, પણ તમે એ ટાઈપના મકાનમાં ખરેખર અમુક સમય પછી જાશો, પણ સતત એ જોવાનું છે. ટૂંકમાં દિવસમાં કેટલી વખત એ વસ્તુ જોવાની છે. એ રીતના કોઈને પતલું થવું છે તો એ સતત પતલા માણસોને એમ વિડીયો જોવે ને તો તમને એની ફિલિંગ આવવા માંડશે કે હું પણ પતલી, કેવું લાગે ને આમ તેમ. પૈસાનું તમે વિડીયો જોયા રાખો કે આપણી પાસે છે એમ વિચારીને એન્જોય કરો, તો તમારું સબકોન્શિયસ માઇન્ડને એ ભ્રમ થવા લાગે કે આ એનું પોતાનું, આપણું પોતાનું છે. તો એ સરકમસ્ટન્સીસ ઊભા કરવા લાગે. તો આપણા મગજમાં જે કાંઈ પણ આવે છે ને એ આપણા વારંવાર કરેલા વિચારોને લીધે આપણી સામે આવે છે. આપણે મગજમાં જે વિચારો વારંવાર કરીએ છીએ પછી એને માની લઈએ છીએ અને એ આપણી સામે આવે છે. બાકી કાંઈ સાચું નથી, કાંઈ ખોટું નથી. તમારી જે પરિસ્થિતિ છે એ સાચી નથી, એ તમારો ભ્રમ છે, બરાબર? એ તમારા માટે જ સાચી છે, બાકી કોઈ માટે સાચી નથી. અને તમે એના ઉપર ધ્યાન ન દો અને તમારે જે જોઈએ એના ઉપર ધ્યાન દો. તમે વારંવાર એ ફીલ કરો કે હું આ જોબ કરું છું, અથવા તો હું આ પરીક્ષામાં પાસ થઈ ગયો છું. વારંવાર રિપીટ કરો. એક જ વિચારને તમારા મગજમાં લેવા રાખો, અફમ કરો, એના વિડીયોઝ જોવો, એના ઉપર ધ્યાન આપો, ત્યારે તમારી સબકોન્શિયસ માઇન્ડમાં એને લગતી ફિલિંગ, એના લગતું વાતાવરણ બધું ઊભું થવા લાગે છે. અને જેમ એ ઊભું થાય એમ ધીમે એ તમારી સામે આવવા લાગે છે, રિયાલિટી બનવા લાગે છે, જેને આપણે રિયાલિટી કહીએ છીએ. છે તો નહીં, પણ કહીએ છીએ.
એ ભ્રમ છે એ હકીકત થવા લાગે છે. જેમ પેલા રબડવાળામાં રબડનો હાથ હકીકત લાગતો હતો, એના જેવું થવા લાગે છે. આ ટ્રાયલ કરેલું છે, સાયકોલોજિસ્ટ પ્રયોગ છે, એમાં નક્કી થઈ ગયેલું છે. તો આપણે એ સમજવું હોય કે આપણા બ્રેઇનને આપણે કેવી રીતના ટ્રેન કરવું, આપણા સબકોન્શિયસ માઇન્ડને, આપણા માઇન્ડને આપણે કઈ વસ્તુ દેવી કે જેથી એ લઈ આવે, એ બહુ મહત્ત્વનું છે. તમારે જોઈએ છીએ જોબ, પણ તમે વારંવાર વિચારો એ કરો છો કે નથી, હું એટલું વાંચી નથી શકતી, કે હું કેટલા બધા ટ્રાય કરે છે, મારો વારો ન આવે, આવું કેટલું બધું તમે એના વિરોધમાં વિચારો છો. તો તમે વિચાર તો નથી ના નાખો છો, તો પછી તમારા માઇન્ડને નથી જ ખબર પડે ને, છે એ તો ખબર ન પડે. તો તમારે જે જોઈએ છે ને એના ઉપર ફોકસ કરો. બારે જે કાંઈ પણ દેખાય ને એ કાંઈ મહત્ત્વનું જ નથી. આમાં હું તમને મારી એક સ્ટોરી મેં આને પહેલાંય કીધી છે, હજી એ કહીશ. 2018માં ત્યારે મને ધ સિક્રેટ મૂવી વિશે ખબર પડી ગઈ હતી. ત્યારે મેં વાંચી હતી બુક ધ સિક્રેટ, અને ધ સિક્રેટ મૂવી કેટલી વખત જોઈ હતી. તો મને ખબર હતી કે આપણે જે કલ્પના કરીએ ને એ સત્ય બને છે. હવે હું બીજે જોબ કરતી હતી, અને બીજી જોબ કરતી હતી, અને જ્યાં સુધી મેં બારે જોબ કરી ત્યાં સુધી અમે ઘરનું મકાન નહોતું લીધું, રેન્ટ ઉપર જ મકાન લેતા હતા. તો એક મકાન રેન્ટ ઉપર લીધું ને પહેલાં મને ગમ્યું, પછી ત્યાં રહેવા ગયા તો ના ગમ્યું એટલે એટલો કંટાળો આવ્યો છે એ મકાનમાં રહેવાનો કે એમ થાય નીકળી જ જવું છે, આજ મળે તો આજે નીકળી જાય બીજે ક્યાંક મકાને. એટલો કંટાળો મને આવતો હતો. પણ મેં શું કર્યું કે આજના તો નીકળાય નહીં ને, 1-2 મહિનો તો રહેવું જ પડે ને. આપણે સામાન બધો શિફ્ટ કર્યો, ઓચિંતાના ઉચાળા ભરવા, અને અને મારો માઇન્ડ એવું કે હું એવું તો ન જ કરું એમ. તો મેં સતત બહુ કામ ઓછું કરવાનું કરી દીધું, અને સતત સૂવાનું ચાલુ કર્યું. સૂવાનું મતલબ સૂતા બપોરે એટલી વાર નીંદર આવે કે ન આવે, પણ એક પ્રકારનું મકાન મેં મારા કલ્પનામાં મૂકી દીધું હતું કે મારે આવું મકાન જોઈએ છે, આવા મકાનમાં રહેવું છે. સતત એ મકાન વિશે વિઝ્યુઅલાઇઝ કર્યું એમ. બપોરે, રાતે, સવારે મોડા ઉઠતા હોય એટલે પડ્યા વિઝ્યુઅલાઇઝ કરવાનું, સાંજે વહેલું સૂઈ જવાનું વિઝ્યુઅલાઇઝ કરવાનું, બપોરે વહેલું સૂઈ જવાનું વિઝ્યુઅલાઇઝ કરવાનું, બપોરે મોડું ઉઠીને વિઝ્યુઅલાઇઝ કરવાનું. આ જ વસ્તુ વિઝ્યુઅલાઇઝ કરી કે હું એમાં કામ કરું છું ને આ છે ને તે છે. થયું એવું કે બરોબર એ સમયે મારું બદલીનું કેમ્પ આવ્યો તાલુકા ફેરની, અને એના ઉપર તો મેં જો કે ફોકસ નહોતું કર્યું જરાય, કે કારણ કે મારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ કહેવાય કે મને તાલુકો ફેર મળી જાય એમ. પણ એના ઉપર ફોકસ કરવાને બદલે મેં મકાન ઉપર જ, કારણ કે એ મને નહોતું ગમતું એટલે મારે વાં જવું હતું, એટલે મકાન ઉપર જ ફોકસ કર્યું. તો થયું એવું કે 1 મહિનાની અંદર મારી બદલી થઈ ગઈ, તાલુકા ફેર થઈ ગયો. મારે જ્યાં જોતું હતું ત્યાં મને મળી ગયું, અને ત્યાં મને એવું જ મકાન ભાડે મળ્યું જેવું મેં વિઝ્યુઅલાઇઝ કર્યું હતું. કેમ કે મેં મારા માઇન્ડમાં એ ભ્રમને સાચો બતાવી દીધો હતો, એ કલ્પનાને સાચી બતાવી દીધી હતી. સતત 1 મહિનો સુધી કલ્પના કરીને કે હું એવા જ મકાનમાં રહું છું. અને મારા સબકોન્શિયસ માઇન્ડે એક્સેપ્ટ કરી લીધું. પણ 1 મહિનો પરફેક્ટ 1 મહિનો 1.5 મહિનો મેં કર્યું. 1 મહિના પછી મારી બદલી થઈ, મને પાકી ખબર છે. તો આટલું રિપીટ કરવું ખૂબ જ જરૂરી છે. તમે 5-10 દિવસ કરો અને પછી મૂકી દો તો એ તો હજી ફિલિંગ તો સ્ટાર્ટ થતી હોય. 5-6 દિવસે તો એમાં થોડી ફિલિંગ આવવાની સ્ટાર્ટ થાય. પહેલા દિવસે તો કાંઈ ખબર જ ન પડે. તમે વિઝ્યુઅલાઇઝ કરો કે અફર્મ કરો, એમાં કાંઈ ખબર ન પડે. તમને એમ થાય કે આ ખોટું જ છે એવું જ લાગ્યા રાખે. આપણે અફર્મ કરીએ કે હું જોબ કરું છું, હું ગવર્મેન્ટ જોબ કરું છું, જો કે અત્યારે કાંઈ એવું છે જ નહીં. તમે પરીક્ષા નથી દીધી, તમને જોબ નથી મળી, છતાંય તમે એવું અફર્મ કરો તો તમારું માઇન્ડ ખોટું રિજેક્ટ જ કરે. પણ આપણે પરસિસ્ટ કરવું પડે, પકડી રાખવું પડે, વારંવાર વિઝ્યુઅલાઇઝ કરવું પડે, વારંવાર અફર્મ કરવું પડે. જ્યારે 1-1.5 મહિનો તમે આ વસ્તુ કરો ને, સતત એ વસ્તુને દિવસ રાત, તો એ પરિસ્થિતિ આવે અને આપોઆપ આવે. તમારે કાંઈ કરવું ન પડે. મારી 2 વિશ એમાં મેનિફેસ્ટ થઈ ગઈ એક જ વસ્તુમાં, કે મારે જે જગ્યાએ બદલી કરવી હતી મારા હસબન્ડ જોડે થઈ જાય એ થઈ ગઈ, અને બીજી વિશ કે મારે જેવું મકાન જોઈતું હતું એ મકાન મળી ગયું. તો તમને જે દેખાય છે એ બધું જ ભ્રમ છે. એને તમે બદલી શકો છો, અને બદલવાનો પાવર તમારી અંદર છે. તમારું બ્રેન, તમારું માઇન્ડ પણ તમે જે રીતે કહેશો ને એ રીતે કરશે. તો પાવર તો તમારી પાસે જ છે. તો યાદ રાખો, યુ આર ધી ક્રિએટર,
તમે જ ક્રિએટર છો, તમે જ તમારી લાઈફને બનાવો છો, જેવી છે એવી તમારે કારણે જ છે, વારંવાર તમે જ વિચાર્યું છે એટલે એવી લાઈફ છે. તો પાવર તમારી પાસે છે, હવે બદલવું એ તમારા હાથમાં છે. અને ડોન્ટ બી જસ્ટ લિસનર, ખાલી સાંભળનારા ના બનો, બી અ ડુરર, કરનારા બનો. અફર્મ કરો, તારીખ લખો કે મેં આજથી અફર્મ કરવાનું ચાલુ કર્યું, જ્યાં સુધી વિઝ્યુલાઇઝ કરવાનું, અફર્મ કરવાનું, રાતે સૂતી વખતે, બપોરે સૂતી વખતે અફર્મ કરવું, વિઝ્યુલાઇઝ કરવું, એ સીન જોવા, અને જ્યાં સુધી મળી ન જાય ત્યાં સુધી એ વસ્તુને પકડી રાખો, એનું રિઝલ્ટ ન મળે ત્યાં સુધી. અને વચ્ચે કદાચ ગમે તે આવે, તમે વિચારો છો એનાથી કેટલું ઊંધું આવે, તો એને એક્સેપ્ટ ન કરો. મેં મકાનમાં હું જ્યાં રહેતી હતી મને નહોતું ગમતું, એના ઉપર મેં ફોકસ નથી કર્યું, એને મેં એક્સેપ્ટ નથી કર્યું, એના ઉપર ધ્યાન જ નથી દીધું. રહેતી હતી છતાંય નથી ધ્યાન દીધું. તમે વિચાર તો કરો, એ મકાનમાં હું 1 મહિનો રહી, મને નહોતું ગમતું, છતાંય એ વિચારો ઓછા કરી નાખ્યા હતા કે મને નથી ગમતું, એના પર ધ્યાન જ નથી દીધું. એક જ વસ્તુમાં ધ્યાન દીધું હતું કે હું બીજે જવાની છું, હું બીજે રહેવાની છું. તો એક્સેપ્ટ ન કરો. તમને જે નથી ગમતું એવું આવ્યું છે એના ઉપર તમે ફોકસ ન કરો, એને એક્સેપ્ટ ન કરો, એને માની ના લ્યો કે બસ સમજો કે તમે કોઈ પરીક્ષા દીધી ગવર્મેન્ટ જોબની, એનું રિઝલ્ટ આવ્યું, તમે ફેલ થયા છો, તો તમારે નથી માની લેવાનું કે હું ફેલ થયો છું. તમારે એમ જ વિચારવું કે ના, હું પાસ છું, હું ગવર્મેન્ટ જોબ કરું છું, હું ઓલરેડી ગવર્મેન્ટ જોબ કરું છું. આ પકડી રાખવાનું છે, જિદ્દી બનવાનું છે. રિપીટેશન અને પરસિસ્ટન્ટ બહુ મહત્ત્વની વસ્તુ છે. રિપીટેશન એટલે વારંવાર રિપીટ કરો, પરસિસ્ટન્ટ એટલે એને જીદથી પકડી રાખો, એમાં જ હલાવો કે આ જ છે, આ જ છે, આ જ છે. તમારા સબકોન્શિયસ માઇન્ડની એ વસ્તુ વારંવાર બતાવો, સંભળાવો, અફર્મ કરીને વિઝ્યુલાઇઝ કરાવો, ફીલ કરાવો, જે થાય તમારાથી, પણ એ કરો અને એનું રિઝલ્ટ મળશે. આ જ રીતે આપણી દુનિયા બને છે. તમે જોઈ લેજો, વિચારી લેજો કે તમે એટલું બધું શું વિચાર્યું છે જેનું આ રિઝલ્ટ છે, અને હવે તમે શું વિચારશો જેનું તમને રિઝલ્ટ મળશે. કારણ કે પાવર અત્યારે છે, નાવમાં છે. અત્યારે તમે જે વિચારો છો ને એ ભવિષ્યમાં થવાનું છે. ભવિષ્ય અને ભૂતકાળ ક્યાંય છે જ નહીં, વર્તમાન જ છે જે છે. તો અત્યારથી જ તમારે વિચારવાનું ચાલુ કરવું પડશે, અને અત્યારે જ એ માની લેવાનું ચાલુ કરવું પડશે કે મારી ડિઝાયર, મારી ઈચ્છા મારી પાસે છે ઓલરેડી. હું એને આંખો બંધ કરીને ફીલ કરી શકું છું, એ જ મારી હકીકત છે. આ માનવવું તમારા બ્રેનને ખૂબ જ જરૂરી છે. તો મને વિશ્વાસ છે કે આજે તમને ઘણું બધું સમજાણું હશે, ઘણું બધું શીખવા મળ્યું હશે, જ્ઞાન મળ્યું હશે, અને અપ્લાય કરવા પણ મળ્યું હશે. જો ખરેખર તમને આ ઉપયોગી થયો હોય વિડીયો, તો મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.